તમે એને સાથે ચાલવાનું કહો તો એ તમારી સાથે ચાલે, તમે એને રાહ જોવાનું કહો તો એ તમારી રાહ જુએ. એક મૂવી એવું જેનો હીરો એક રેડ બલૂન છે. આલ્બર્ટ લેમોરિસીનું એક અદ્ભુત 1956નું ફ્રેન્ચ મૂવી ધ રેડ બલૂન. અત્યારે અમે લોકો ડીએનસીનું એક બ્રાન્ડિંગ કેમ્પેન કરી રહ્યા છીએ અને એમાં અમે બધે રેડ બલૂન્સ મૂકી રહ્યા છીએ અને રેડ બલૂન્સથી આખું કેમ્પેન કનેક્ટ કરી રહ્યા છીએ. ત્યારે મને આ મૂવી યાદ આવે છે. આ મૂવીનું સ્પોઇલર નથી આપતો, આપ એ મૂવી જોજો. 34 મિનિટનું આ મૂવી છે જે યુટ્યુબ પર હાઈ ડેફિનેશનમાં અવેલેબલ છે. એક છોકરો છે અને એક રેડ બલૂન મળે છે. પોસ્ટ વોર એરા પેરિસનો સીન છે. એ છોકરાને પહેલા એ બલૂનને પકડી રાખવું પડે છે. ધીમે ધીમે એ બલૂન સાથે વાતો કરવા માંડે છે અને બલૂન એનો ફ્રેન્ડ બની જાય છે અને જાણે એક માણસનો જીવ હોય એવી રીતે બલૂન એક્ટ કરે છે. પછી એ છોકરો સ્કૂલે જાય છે, એના ફ્રેન્ડ્સને મળે છે, એના ટીચર, એના પેરેન્ટ્સ સાથેનું ઇન્ટરેક્શન, બીજા બધા છોકરાઓ એને કેવી રીતે રિએક્ટ કરે છે અને જેમ એક એક્ટરને લાઈફમાં બધી સ્ટ્રગલ જોવી પડે એમ બલૂનની પોતાની શું સ્ટ્રગલ છે અને એન્ડમાં બલૂન સાથે શું થાય છે અને પાસ્કલ કરીને જે છોકરો છે એને કેવી રીતે છેલ્લે રિલીફ મળે છે એનું આ જોરદાર મૂવી છે. આ મૂવીની બહુ બધી થીમ છે. આ મૂવીની એક થીમ છે હોપ, એક થીમ છે હેપીનેસ, પણ મને આ મૂવીની એક બહુ ઇન્ટરેસ્ટિંગ થીમ લાગે છે કલેક્ટિવ કાઇન્ડનેસ. કે આજે કંઈક વસ્તુ તમારી જોડેથી જતી રહે તો તમને કેવી રીતે કુદરત અનએક્સપેક્ટેડ ગિફ્ટ્સ આપે અને એકની જગ્યાએ 1000 વસ્તુ તમારી જોડે આવે અને તમને એવું લાગે કે ગમે તેટલા અઘરા સમયમાં લાઈફ ઇઝ બ્યુટીફુલ.